જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના 20મા વાર્ષિક પદવીદાન સમારોહ આજે યોજાતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ ગુણાંક મેળવનાર શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને કુલ 67 ગોલ્ડ મેડલ અને કૃષિ, બાગાયત, કૃષિ ઇજનેર અને ટેકનોલોજી તથા એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યા શાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કુલ 588 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 20મો પદવીદાન સમારંભ તારીખ 20/1/2025 ના રોજ બપોરે 11 કલાકે સરદાર પટેલ સભાગૃહ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં યોજાયો હતો. આ સમારંભનું પ્રમુખ સ્થાન રાજ્યપાલ શ્રી અને જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શોભાવ્યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શ્રી રાઘવજીભાઈ પટેલ, મંત્રી શ્રી કૃષિ પાલન, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના ઉપસ્થિત રહ્યા હતા. સાથે પ્રોફેસર સુકાંતા કુમાર સેનાપતિ, કુલપતિ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી દીક્ષાંત પ્રવચન આપ્યું હતું. આ દીક્ષાંત સમારંભમાં કૃષિ, બાગાયત, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી તથા એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યા શાખાના સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાના કુલ 588 વિદ્યાર્થીઓને રાજ્યપાલ શ્રીના વરદ હસ્તે પદવીઓ એનાયત કરવામાં આવી હતી. मेरा नाम प्रियांशु अग्रवाल है। मैं मध्य प्रदेश से बिलोंग करता हूँ। मैंने अपना बीटेक एग्रीकल्चर इंजीनियरिंग जूनागढ़ एग्रीकल्चर यूनिवर्सिटी से पढ़ा। आज मुझे कॉन्वोकेशन में 14 मेडल मिले, मुझे बहुत गर्व है। और मुझे बहुत गर्व है कि मैंने इस कॉलेज से अध्ययन किया है और आगे मैं MBA करना चाहता हूँ इन फाइनेंस में, और मैं अपने सेक्टर में कुछ अच्छा करना चाहता हूँ, इसलिए प्रोत्साहन की मुझे ज़रूरत है। बहुत बहुत धन्यवाद। આ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ ગુણાંક મેળવનાર શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને કુલ 67 ગોલ્ડ મેડલ, ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ તથા એક કેશ પ્રાઇઝ રાજ્યપાલ શ્રીના હસ્તે આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કુલપતિ શ્રી ડોક્ટર VP ચોવટિયાના વડપણ અને માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. ડોક્ટર YH ગેલાણી, કુલ સચિવ શ્રી, તમામ યુનિવર્સિટી અધિકારીશ્રીઓ, પ્રાધ્યાપક અને વડાશ્રીઓ તથા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અન્ય અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. यूनिवर्सिटी का आज 20वां दीक्षांत समारोह संपादित हुआ और इस कार्यक्रम में मैं उपस्थित रहा, जिसमें हम सब के लिए प्रसन्नता की बात है कि भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने पिछले 25 नवंबर को भारत में राष्ट्रीय प्राकृतिक कृषि मिशन का शुभारंभ किया है, जिसके माध्यम से उनका चिंतन है कि भारत के किसान की समृद्धि बढ़े, वो खुशहाल हो, उन्नत हो, हमारी धरती माता का भी स्वास्थ्य बचे और लोगों का भी स्वास्थ्य बचे, हवा और पानी शुद्ध रहे। इन सब चीज़ों को ध्यान में रखते हुए उन्होंने राष्ट्रीय प्राकृतिक कृषि मिशन का प्रारंभ किया है। उसी सोच के साथ इस समय गुजरात प्रदेश की सरकार और हमारी एग्रीकल्चर यूनिवर्सिटीज इस मिशन को तेजी से आगे बढ़ाने की ओर काम कर रही हैं। मुझे पूर्ण विश्वास है कि आने वाले कुछ वर्षों में गुजरात के लोगों को शुद्ध सात्विक आहार मिलेगा और सबका स्वास्थ्य अच्छा बने, यही हम सब की कामना और इच्छा है। धन्यवाद।